ग्रहतो जन्तु सर्वदुःखातिगो भवे तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीरातिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं करानिधिं चतुरभिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये नमः। प्रभुरनंद कुमारो मे स्वामिनी वृषभानु कृतार्थोऽहं न संशयः। प्राकृत धर्मानाश्रयम प्राकृत निखिल धर्म रूपमिति निगम प्रतिपाद्यं यत्तच्छुद्धं साकतिस्तौमि। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। एकता मंदिर ना सौ ट्रस्टी महानुभावों, वैष्णव परिवाરના સૌ વલ્લભીય સ્વજન પ્રિયજનો, આજના સત્સંગ માટે જે આયોજન કર્યું તેવા સૌ આયોજક સ્વજનો, વિરાજમાન વિપ્રવૃંદ, હ્યુસ્ટનથી સાથે આવેલા શ્રી અક્ષયભાઈ, ન્યૂજર્સી સાથે આવેલા શ્રી વિપુલભાઈ મહેતા અને સૌ પરિવારજનો, સત્સંગના માધ્યમથી આપણી ઘણી બધી માન્યતાઓ, વિચારધારા, માઇન્ડસેટ્સ અને કર્ણોપકર્ણ સાંભળેલી ધર્મ માટેની, સંપ્રદાય માટેની, ગ્રંથ મંત્ર કે પંથ માટેની વાતો સત્સંગના માધ્યમથી અને સથવારે જ એ ગ્રંથિઓ છૂટી થઈ શકે એમ છે। સત્સંગ એક પ્રબળ માધ્યમ છે કે કોઈને કોઈ પ્રકારથી કોઈ વક્તા કોઈ પણ હોય, વિષય કોઈ પણ હોય અને સ્થાન કોઈ પણ હોય, શ્રોતા કોઈ પણ હોય, પણ સત્સંગની સૌથી મોટી વિશેષતા એ છે કે જ્યારે પણ સત્સંગને કેન્દ્રમાં રાખીને એક વ્યક્તિ પણ ગ્રંથ સાથે સત્સંગ કરી શકે છે અને ગ્રંથ પણ ન હોય તો વ્યક્તિ જે પોતે સાંભળ્યું છે, વાંચ્યું છે, જોયું છે એનાથી પોતે પોતાની જાત સાથે પણ સત્સંગ કરી શકે છે। એક વક્તા બોલે બધા સાંભળે એ પણ પ્રકલ્પ છે, એક સાંભળે બીજું બોલે એ પણ પ્રકલ્પ છે। ઘણા બધા વિકલ્પો અને પ્રકલ્પો આપણા શાસ્ત્રોએ સત્સંગ માટે આપ્યા છે, પણ જ્યારે જ્યારે સદવિચારોના આદાન પ્રદાન માટે આપણે ભેગા થઈને કંઈક ચિંતન કરતા હોઈએ ત્યારે મૂળભૂત રીતે હિન્દુ ધર્મમાંથી જેમ અગ્નિમાંથી તણખલા પ્રસ્ફુટિત થાય છે એવી રીતે પરમાત્માથી જીવાત્માનું એક વિસ્ફુલિંગમ થયું છે। એવી જ રીતે હિન્દુ ધર્મમાંથી મૂળભૂત રીતે વેદમાંથી મૂળભૂત વિચારધારાને લઈને ઘણા બધા સંપ્રદાયો, ઘણા બધા એમના ગ્રંથો અને ઘણી બધી પ્રકારની અલગ અલગ રીતે શૈવ, શાક્ત, વૈષ્ણવ
આદિ અનેક વિચારધારાઓ અસ્તિત્વમાં આવી છે. અને હિન્દુ ધર્મની જ્યારે વાત કરીએ છીએ ત્યારે કાલે પણ મેં ચર્ચા કરી હતી કે મૂળમાં જેમ શ્રી મહાપ્રભુ શ્રી વલ્લભાદિશ આજ્ઞા કરે ભક્તિવર્ધની ગ્રંથમાં કે બીજ દાળ પ્રકારસ્તુ ગ્રહિ સ્થિત્વા સ્વધર્મત, બ્રહ્મ સંબંધ લેવાથી વૈષ્ણવતા પૂર્ણ થતી નથી, બ્રહ્મ સંબંધ લેવાથી વૈષ્ણવી જીવનનો પ્રારંભ થાય છે. બ્રહ્મ સંબંધ જે છે એ બીજ રોપણ છે. શેનું બીજ રોપણ છે? તો હૃદયરૂપી ખેતરમાં કૃષ્ણ નામનું બીજ રોપાય છે. હૃદયરૂપી ખેતરમાં કૃષ્ણ નામનું બીજ રોપાય છે. અને પછી જ્યારે પણ ખેતરમાં ફાર્મમાં કોઈ પણ સીડને આપ રોપો ત્યારે 3 વસ્તુની જરૂરત પડે. પાણી જોઈએ, ખાતર જોઈએ અને માટી જોઈએ. માટી એ સત્સંગ છે, પાણી એ કીર્તન છે અને ખાતર એ ભગવત સેવા છે. કે આ 3ના સમન્વય સંબંધ વગર, સંસર્ગ વગર એ કૃષ્ણ નામનું બીજ જે બ્રહ્મ સંબંધ દ્વારા આપણા હૃદયમાં સ્થાપિત થયો છે એ અંકુરિત થતો નથી. અને એ બીજ જ્યારે અંકુરિત થાય છે, કૃષિર્ભૂવાચક શબ્દણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્યમ પરબ્રહ્મ કૃષ્ણ શબ્દ વિધીયતે. એ કૃષ્ણ શબ્દ વિધીયતે એ કૃષ્ણનું જે તાત્પર્ય છે, ક્ર એટલે શું, શ્ન એટલે શું, ણ એટલે શું, એનો વિસ્તાર ખૂબ ચિંતન કરીએ તો એનો વિસ્તાર થઈ શકે એમ છે. પણ મૂળભૂત રીતે એ બીજમાંથી રૂટ્સ પેદા થાય છે, રૂટ્સમાંથી વૃક્ષ બને છે, થડ બને છે, થડમાંથી શાખાઓ છે, શાખાઓમાંથી પત્તાઓ છે, પર્ણ છે, લીવ્સ છે, અને એ શાખાઓની આગળ પછી ફળ પણ લાગે છે. તો જે રૂટ્સ છે એ વેદ છે. કારણ કે હિન્દુ સનાતન વૈદિક ધર્મ છે. વેદના આધારે જે ધર્મનો પાયો મૂકવામાં આવ્યો છે તે હિન્દુ ધર્મ છે. તો રૂટ્સ એ છે અને થડ જે છે એ હિન્દુ ધર્મ છે, જેના પાયામાં વેદ છે. શાખાઓ સંપ્રદાય છે, લીવ્સ જે છે, જે પાંદડાઓ છે એ ફિલોસોફી છે. અને એ શાખા પર લાગેલા જેટલા પણ ફળ છે તે જે તે સંપ્રદાયના ઇષ્ટ આરાધ્ય દેવ છે. આ રીતે બહુ સંક્ષેપમાં હિન્દુ ધર્મની ભૂમિકાને અને સંપ્રદાયની વાતને. હવે પુષ્ટિ ભક્તિ માર્ગ, પુષ્ટિ ભક્તિ માર્ગના મૂળભૂત રીતે 5 નામ છે: અનુગ્રહ માર્ગ, પુષ્ટિ માર્ગ, કૃપા માર્ગ, શુદ્ધાદ્વૈત બ્રહ્મ માર્ગ અને વૈષ્ણવ સંપ્રદાય. 5 નામથી આપણે આપણા ધર્મને, આપણા માર્ગને ઓળખીએ છીએ. 5 નામથી ઓળખવા પાછળનો હેતુ એ છે કે શ્રી મહાપ્રભુજીએ પ્યોર નોન ડ્યુઅલિઝમ, શુદ્ધ અદ્વૈત બ્રહ્મ, એ બ્રહ્મ માટે શુદ્ધાદ્વૈત સ્વરૂપનું વાત કરી. એ પરમ શુદ્ધ છે અને એ પરમ શુદ્ધ બ્રહ્મને પામવા માટે બીજા કોઈ પણ સાધનની આવશ્યકતા નથી. પણ સૌથી પહેલા આપણા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની શુદ્ધિ કરવી જરૂરી છે. અને પરિવર્તન એ ક્ષણિક છે. શુદ્ધિ કરવા માટેની પરિવર્તનની વાત કરીએ તો ચેન્જ ઇઝ ટાઈમ બિંગ. જીવનમાં કોઈ પણ વસ્તુનો જો પરિવર્તન થાય છે એ ટાઈમ બિંગ હોય છે. કે પહેલા આપણને બહુ સરસ સંગીત આવડતું હતું, બહુ સરસ આપણે વગાડતા હતા, સિતાર વગાડતા હતા, તબલા વગાડતા હતા, સુંદર ગીત ગાતા હતા. 25 વર્ષ અભ્યાસ છૂટી ગયો એટલે એ સમયની સાથે વસ્તુ ભૂલાઈ જાય છે. કારણ કે એ પરિવર્તન થયો, શીખેલું પાક્ષિકી વિદ્યા ગઈ. તો સમય સાથે પરિવર્તન થાય છે. પણ શ્રી મહાપ્રભુજી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ અંતઃકરણના પરિવર્તનનો વિજ્ઞાન આપતા નથી, પણ શ્રી મહાપ્રભુજી રૂપાંતરણનો વિજ્ઞાન આપે છે. પરિવર્તનનો મતલબ છે ચેન્જ, બદલાવ. જલનું ટેમ્પરેચર ચેન્જ થાય એટલે બરફ બની જાય. પાછું એનું મૂળભૂત જે ટેમ્પરેચર હોય એમાં તમે લઈ આવો એટલે પાછું બરફમાંથી જલ બની જાય. જલમાંથી બરફ બનવું એ પરિવર્તન છે.
ક્યાં સુધી એ પરિવર્તન સાથ આપે? જ્યાં સુધી એ બરફને બરફ જેટલું ટેમ્પરેચર મળે ત્યાં સુધી. બરફને જરાક વોર્મ ટેમ્પરેચર પાછું મળવા માંડે એટલે પાછું એના મૂળભૂત સ્વરૂપમાં પાણીમાં આવી જાય. એવી રીતે જીવનમાં ઘણા બધા પ્રસંગો જેમાં કેવલ પરિવર્તન થાય છે. ફોર ધ સેક ઓફ ચેન્જ. આપણે કહીએ ને કે સત્સંગમાં ગયા, સત્સંગ થયો, બહુ વિચારો સારા જાણ્યા, પણ કલાક બે કલાક પછી કોઈ ઘટના ઘટે તો તરત આપણે મૂળભૂત રીતે જે હોઈએ તે આપણું અસ્તિત્વ પ્રગટ થઈ જાય છે. ઘણીવાર આપણે કહીએ છીએ કે આવું મારી ઈચ્છા નથી પણ મારાથી આજે બોલાઈ ગયું, મારો કોઈ દિવસ હાથ ન ઉપડે પણ મારો આજે તો હાથ ઉપડી ગયો, મારે આવું કોઈ દિવસ કહેવાય નહીં પણ ખબર નહીં આજે સંજોગ એવા થયા કે આવું મારાથી. આ પરિવર્તન જે થાય છે, પરિવર્તનમાં અલગ અલગ પ્રકારની ઘટનાઓ સર્જાઈ શકે છે. જ્યારે શ્રી મહાપ્રભુજી પરિવર્તનની વાત કહેતા નથી, મહાપ્રભુજી રૂપાંતરણની વાત કહે છે. ત્યાં ચેન્જની વાત નથી, ત્યાં ટ્રાન્સફોર્મેશનની વાત છે. અને ટ્રાન્સફોર્મેશન ઇઝ ઓલવેઝ ગ્રેજ્યુઅલી ગ્રોઈંગ. જેવી રીતે દૂધમાંથી દહીં થવું, દહીંમાંથી છાશ થવું, છાશમાંથી માખણ થવું, માખણમાંથી ઘી થવું. એક દિવસ ઘીને વિચાર આવે કે મારે માખણ થઈ જવું છે, માખણને વિચાર આવે કે મારે છાશ થઈ જવું છે. રૂપાંતરણ જે છે, ટ્રાન્સફોર્મેશન જે છે, બ્રહ્મ સંબંધની જે ભૂમિકા છે એ જીવનના ટ્રાન્સફોર્મેશન માટેની જે કળા છે, ધ આર્ટ ઓફ ટ્રાન્સફોર્મિંગ યોરસેલ્ફ ટુવર્ડ્સ અલમાઇટી. ખાલી પરિવર્તન નથી. શ્રી મહાપ્રભુજીએ બહુ મનોવૈજ્ઞાનિક ચિંતન કરીને આખી ભૂમિકા આપણને બતાવી છે. અને મનોવૈજ્ઞાનિક ચિંતન એટલા માટે છે કે અહીંયા સંપૂર્ણ જીવનના રૂપાંતરણની જે કલા છે, જેવી રીતે આસન, ધ્યાન, મંત્ર અને શ્વાસ પ્રશ્વાસની ગતિ, આ ચારેય જ્યારે ભેગા થાય છે ત્યારે સંપૂર્ણ રીતે આપણે આજ્ઞા ચક્ર પર ધ્યાન કેન્દ્રિત થાય છે. આસન, શ્વાસ, બ્રીથિંગ એક્સરસાઇઝ, મંત્ર અને મેડિટેશન, આ ચારના કોમ્બિનેશનથી આપણું આજ્ઞા ચક્ર પ્રગટ થાય છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે એ આજ્ઞા ચક્ર પ્રગટ થઈ ગયું, ચલો આપણે ચેતના જાગી ગઈ, સિદ્ધ અવસ્થામાં આવી ગયા, પરમ શુદ્ધ અવસ્થામાં આવી ગયા, બટ ફોર હાઉ લોંગ? જરાક પરિસ્થિતિ બદલાય છે અને પરમ ચૈતન્ય અવસ્થામાં આવ્યા પછી પણ વાપિસ હમ જૈસે થે વૈસે હો જાતે. તો શ્રી મહાપ્રભુજી જે ટ્રાન્સફોર્મેશનની કલા આપી છે એમાં કેવલ આસન, કેવલ ધ્યાન, કેવલ બ્રીથિંગ એક્સરસાઇઝ, કેવલ મંત્રની આરાધના નહીં આપીને શ્રી મહાપ્રભુજીએ 4 ભક્તિ માર્ગીય પુરુષાર્થો આપ્યા છે. અને ચારે ભક્તિ માર્ગ પુરુષાર્થ કયા કયા છે? પહેલું પુરુષાર્થ છે સ્મરણ, બીજું પુરુષાર્થ છે કીર્તન, ત્રીજું પુરુષાર્થ છે સત્સંગ અને ચોથું પુરુષાર્થ છે સેવા. આ ચારની આપ પ્રેક્ટિસ કરો તો આસન, ધ્યાન, મંત્ર અને બ્રીથિંગ એક્સરસાઇઝ વગર પણ આત્મ ચૈતન્ય સ્વરૂપ જાગૃત થઈ શકે છે યોગની ભાષામાં. તો જ્ઞાનીની જે ભાષા છે એ આત્મ ચૈતન્ય જાગૃતિ માટે છે, પણ જે ભક્તની ભાષા છે એ શું કહે છે કે મારામાં તો પ્રભુ આપના પ્રત્યે મારું સોહમ, જે આપ છો તે મારે નથી થવું, પણ આપ તો પ્રભુ જેમ છો તેમ. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ તથા, આ બધા જ રૂપ દશમ સ્કંદના આપમાં બિરાજે છે. આપ તો જેમ છો તેમ, પણ પ્રભુ આપના પ્રત્યે મારામાં દીનતા પ્રગટે, આપના પ્રત્યે મારામાં દાસત્વ પ્રગટે અને આપના સેવક તરીકે શ્રી મહાપ્રભુજી શબ્દ પ્રયોગ કર્યો, સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ તથા કાર્ય સમર્પ્યૈવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિઃ. તો સેવકાનામ યથા લોકે વ્યવહાર, જેમ એક આપણા બોસ હોય અને આપણે એના અંડરમાં કામ કરતા હોઈએ તો એના આદેશનું જેમ પાલન કરવું પડે. તો ઠાકોરજી તો રોજ આદેશ કરતા નથી કે મને મંગળ ભોગમાં દહીં, દૂધ, માખણ ધરજે. શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજી વતી આદેશ કર્યો છે.
ઠાકોરજી આદેશ કરતા નથી કે મને ઠંડ લાગે છે, મને તું ગરમ કપડા પહેરાવજે, હવે ઉષ્ણકાલ આવ્યો તો મને મલમલના વસ્ત્ર ધરાવજે. ઠાકોરજી આદેશ કરતા નથી, પણ શ્રી ઠાકોરજી વતી મહાપ્રભુજી આદેશ કર્યો કે યથા દેહે તથા દેવે. જેમ આપણે પોતે અનુભવ કરીએ છીએ તેમ આપણે આપણા પ્રિયતમ પ્રભુ સાથેનો સંબંધ સ્થાપિત કરીએ છીએ. તો વિષ્ણુ વિરાટજીએ બહુ સુંદર શબ્દો લખ્યા છે कि पास बैठे हैं तो दूर कैसे हटें, पास बैठे हैं तो फिर दूर कैसे हटें, दिन तो कट जाता है मगर रात कैसे कटे, दिन तो कट जाता है मगर रात कैसे कटे, उलझने दूर करता जो सकल ब्रह्માંડ की. ભગવાન કેવા છે કે બ્રહ્માંડની કોઈ પણ ઉલઝનો હોય, કોઈ પણ કષ્ટ તકલીફો હોય, પોતાના સ્મિત માત્રથી હસિતમ મધુરમ, બસ પ્રભુનું હાસ્ય મળી જાય તો ભક્તના અનંત કષ્ટો દૂર થઈ જાય છે. હસિતમ મધુરમ. तो दिन तो कट जाता है मगर रात कैसे कटे, पास बैठे हैं तो फिर दूर कैसे हटे, और उलझने दूर करता जो सकल ब्रह्मांड की, उलझने दूर करता जो सकल ब्रह्मांड की, उससे नहीं सुलझी राधिका की लटे. રાધાજીના અંબોડામાં વાળમાં જો ગૂંચ પડી જાય તો ભગવાનની તાકાત નથી કે એને સરખી કરી શકે. કેમ કે રાધા અને કૃષ્ણ એ બે અસ્તિત્વ અલગ અલગ દેખાય છે પણ છે મૂળભૂત રીતે એક જ. એક આદ્ય શક્તિ છે અને એક પરમ ચૈતન્ય, એ પુરુષોત્તમ તત્વ છે. અને એટલા જ માટે જ્યારે શ્રીનાથજીને પ્રગટ કરવામાં આવ્યા, જ્યારે વામભુજનના દર્શન થયા, પછી મુખારવિંદના દર્શન થયા, પછી સદ્દુ પાંડેને સાથે શ્રી મહાપ્રભુજી गिरिराज पर पधार्या, ત્યારે गिरिराज पर पधारीને જ્યારે શ્રીનાથજીના માટે પૂછ્યું કે ये कौन है, ત્યારે ब्रजवासीઓ સદ્દુ પાંડે શું કહ્યું કે ये गोपालजी है. જતીપુરામાં સૌથી પહેલું નામ શ્રીનાથજીનું શું પડ્યું? ये गोपालजी हैं. પછી શ્રી મહાપ્રભુજીએ જેમ મુખારવિંદ તરફ દ્રષ્ટિ કરીને જોયું તો શ્રીનાથજીના મુખારવિંદને પૂછ્યું કે પ્રભુ આપ કોણ? અને પ્રભુ આજુબાજુની શિલા હટી અને મૂળભૂત સ્વરૂપ પોતે બહાર પધાર્યા અને શ્રીનાથજીએ સ્મિત કરતા કરતા આજ્ઞા કરી, વચન કહ્યા કે અહમ ગોવર્ધનોસ્મિ, અહમ ગોવર્ધનોસ્મિ, मेरा नाम गोवर्धनधर है, मैं गोवर्धनोस्मि. ब्रजवासीओ જેને ગોપાલજી કહેતા, ભગવાને પોતાનો પરિચય આપીને કહ્યો કે અહમ ગોવર્ધનોસ્મિ, મેરું નામ સ્વામી. આજે મેરું આ જે પર્વત છે એનો હું સ્વામી છું, એનો હું માલિક છું. તો પ્રભુ શ્રી ગોવર્ધનધરને, શ્રીનાથજીને, ગોપાલજીને શ્રી મહાપ્રભુજીએ ત્યાં સ્થાપિત કર્યા. અને પછી આગળ જતા શ્રી ગુસાઈજીના કાળમાં એ ગોપાલજીનું, એ ગોવર્ધનધરનું નામ શ્રીનાથજીને શ્રી મહાપ્રભુજી શ્રી ગોવર્ધનેશ કહીને બોલાવતા. પણ શ્રીનાથજી નામ શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજીના સમયમાં થયો. શ્રી ગુસાઈજીએ પ્રથમ યુગલ સ્વરૂપનું વિહારનું દર્શન કરી અને આપ શ્રીનું નામ રાખ્યું શ્રીનાથજી. આપણે કહીએ પણ છે, વાકે અંબોડે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ. એ સુંદર શ્યામ સ્વરૂપ છે. અને અષ્ટસખાઓએ વળી કંઈક અલગ વાત કરી કે આપણે શ્રીનાથજીની સેવા કરીએ છીએ તો આપણે ક્યારે પણ એવું નહીં માનવું કે આપણે કેવલ શ્રી કૃષ્ણની સેવા કરીએ છીએ. જ્યારે જ્યારે શ્રી ઠાકોરજીની સેવા આપ કરો છો ત્યારે ત્યારે રાધા અને કૃષ્ણ, શ્રી સ્વામીજી અને શ્રીનાથજીની યુગલ સ્વરૂપની આરાધના જ પુષ્ટિ માર્ગમાં સ્વીકારે છે. કાલે ચર્ચા કરી હતી કે બાળ રૂપમાં યશોદાજીનો ભાવ છે પણ માધુર્ય રૂપમાં તો શ્રી સ્વામીજીનો ભાવ છે. અને એટલા જ માટે ગોપાલજીને, શ્રી ગોવર્ધનેશજીને, શ્રી ગોવર્ધનલાલજીને, શ્રી ગોવર્ધનધર પ્રભુને શ્રી ગુસાઈજીએ શું નામ આપ્યું? શ્રીનાથજી. શ્રીનો મતલબ છે આદ્ય શક્તિ શ્રી રાધિકાજી.
લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ. એ સહસ્ત્ર સ્વરૂપ ધારણ કરીને અંતે સેવા કોની કરે છે? કલાનિધિ શ્રી કૃષ્ણની કરે છે. શ્રી એટલે સ્વામીજી રાધાજી છે, અને શ્રીનો નાથ રાધાનો નાથ કોણ છે? શ્રી કૃષ્ણ છે. જ્યાં શ્રી પણ છે અને એનો નાથ પણ છે, એવા આપણા કોણ છે? તો શ્રીનાથજી છે. એવા આપણા શ્રીનાથજી છે. અને ધ્યાન રહે, ચરણારવિંદ થી લઈને કે શ્રી મસ્તક સુધી આપણે શ્રીનાથજીના સ્વરૂપમાં કેવલ પુરુષના આભૂષણ અને પુરુષના જ વસ્ત્રો આપણે ધરાવતા નથી. શ્રી શ્રીનાથજી તો સ્ત્રીના પણ આભૂષણ ધરે છે અને પુરુષના પણ આભૂષણો ધરે છે. જો હસ્ત સાંકળા શ્રીજી ધરે છે, પુરુષો હસ્ત સાંકળા પહેરતા નથી, સ્ત્રીઓનું આભૂષણ છે. અલકાવલી, નખવેસર, કુંડલ, જેહર, નુપુર, તોડા, પગપાન, પાયલ, નખભૂષણ આ બધા જ સ્ત્રીના આભૂષણ છે. પાક પુરુષની છે, સિરપેચ પુરુષનું છે, શિશફૂલ પુરુષનું છે, કતરા પુરુષના છે, કલગી પુરુષનું છે, તિલક પુરુષનું છે, બાક પુરુષનું છે, પણ અલકાવલી સ્વામીજીની છે. મુદ્રિકા પુરુષની છે, વીંટી પહેરે છે પુરુષ, પણ હસ્ત સાંકળા પહેરતો નથી. હસ્ત સાંકળા પહેરીએ ને આપણે પેલા, એ હસ્ત સાંકળા કોણ ધારણ કરે છે? શ્રી સ્વામીજી ધારણ કરે છે. કળાશ પુરુષના છે, પણ પહોંચી શ્રી સ્વામીજીની છે. આ યુગલ સ્વરૂપની ભાવનાથી જ શ્રીનાથજી બિરાજે છે. એટલા માટે આપણે ત્યાં આપણા આરાધ્ય દેવનું નામ શ્રીનાથજી થયું. તો રૂપાંતરણની જે કલા છે, ટ્રાન્સફોર્મેશનનું જે આર્ટ છે, એ શ્રી મહાપ્રભુજીએ સત્સંગ, કીર્તન, સ્મરણ અને સેવા દ્વારા આ ચતુર્વિધ પુરુષાર્થને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારના રૂપાંતરણ માટેની જે કલા બતાવી, એ કલા ક્યાં વર્ણવવામાં આવી છે? એ બધી કલા શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોમાં મહાપ્રભુજી વર્ણવી છે. ઓવરઓલ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોનો જે નિષ્કર્ષ છે, જે નિચોડ છે, એ શું છે? મન માટે, બુદ્ધિ માટે, ચિત્ત માટે અને અહંકાર માટે કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ફિલોસોફી, કોઈ પણ આચાર્ય અને કોઈ પણ અભિવ્યક્તિ મૂળભૂત રીતે જ્યારે ધર્મ દર્શન કરાવે છે, ત્યારે સૌથી પહેલા શું કહે છે કે આપ अपने स्वभाव को बदलिए, आप अपनी भाषा वाणी को बदलिए, आप अपने विचारों को बदलिए, आप अपने आप को बदलिए. કોઈ એવું કહે છે કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ. મન જ મૂળભૂત કારણ છે કે જે મુક્તિમાં મનુષ્ય જાતિને બાધક બને છે, બાકી કોઈ એને કષ્ટ આપતું નથી. મનરૂપી મૃગલાને મારો રે મોહમ્મદ શાહ, તમે મનરૂપી મૃગલાને. મન એક એવું તત્વ બતાવ્યું કે જેના ઉપરથી આપણા જે અનુકૂળ વાતાવરણ, મનને જે અનુકૂળ હોય ત્યાં આપણને સુખ અનુભવાય છે, અને જરાક જો મનના પ્રતિકૂળ થયું તો ત્યાં આપણને દુઃખ અનુભવાય છે. તો આ મન એ મિરર છે. અને મન એ મિરર શા માટે છે? તો જે આપણને અનુભવાય, આપણા માઇન્ડસેટ, આપણા સ્વભાવ, આપણી પ્રકૃતિ, આપણા સંસ્કાર, આપણી ડે ટુ ડે લાઈફસ્ટાઈલના અનુકૂળ આપણને દેખાય તો આપણને પ્રસન્નતા થાય છે, કારણ કે મન એમાં રમી રહ્યું છે. તો મન એમાં રમી રહ્યું છે. અકબસ્તે બહુ સુંદર વાત લખી છે કે આઈના, દર્પણ જે હોય છે, એ આઈનાને આપણે વારંવાર સાફ કરીએ છીએ, પણ मन का आईना जो साफ होए तो अपना मूल रूप देखाय. तो मन, बुद्धि, चित्त અને અહંકાર આ અંતઃકરણ ચતુષ્ટય કહ્યું, અને એના ટ્રાન્સફોર્મેશનની જે કલા છે, એ કલા શ્રી મહાપ્રભુજીએ પોતાના સ્વ સિદ્ધાંતમાં બતાવી છે. યમનાષ્ટક તો મન, બુદ્ધિ, ચિત્તના રૂપને કોણ દર્શિત કરે છે? તો યમનાષ્ટકના પ્રારંભમાં જ કહ્યું, સ્વભાવ વિજયો ભવેત
વદતિ વલ્લભ યમુનાજીનું આપ ચિંતન કરો, સ્મરણ કરો, ગાન કરો, આશ્રય કરો. યમુનાજીનું કેમ કરો? કારણ કે યમુનાજી એક સાક્ષી છે. यमुनाजी कौन साक्षी છે? तो जब ब्रह्म संबंध हो तो यह जीव को तवही उनकी भुजा वाम फरके. જ્યારે સૌથી પહેલા આ જીવાત્માને સંયોગથી નહીં, જાતા પ્રપત્તિ યદા દૈવત્વેન ગુરોર અનુગ્રહવશાત, જ્યારે દૈવી જીવ હોવાના કારણે ગુરુના કૃપા પ્રસાદ સ્વરૂપે ઠાકોરજીના અનુગ્રહ માર્ગને જીવવા માટેનું જ્યારે એને મનમાં પ્રેરણા જાગે છે, ત્યારે એ બ્રહ્મ સંબંધ લેવા માટે જાય છે. અને જ્યારે બ્રહ્મ સંબંધ લેવા માટે જાય છે ત્યારે સૌથી પહેલા એના મનમાં પ્રેરણા, ચાર રીતે બ્રહ્મ સંબંધ લેવાય છે. પોતાને ઈચ્છા થાય અને બ્રહ્મ સંબંધ લઈએ, માતા પિતા કહે અને બ્રહ્મ સંબંધ લઈએ, પરણીને બીજા ઘરે ગયા હોઈએ અને એ પરિવાર વૈષ્ણવ હોય એટલે ત્યાં જઈને આપણને લેવું પડે, ત્યારે બ્રહ્મ સંબંધ લઈએ. અને ચોથી બ્રહ્મ સંબંધની અવસ્થા છે કે આપણે મહાપ્રભુજીના સિદ્ધાંતને સમજીએ, જાણીએ, બ્રહ્મ સંબંધ શું છે એના ઉપર ચિંતન કરીએ, વિચાર કરીએ, માનસિક રીતે પૂર્ણ રીતે તૈયાર થઈએ અને પછી વી એક્સેપ્ટ કે હવે મારે બ્રહ્મ સંબંધ લેવું છે. બધું સમજી લીધું, જાણી લીધું અને પછી હવે મારે બ્રહ્મ સંબંધ લેવું છે. આ ચાર અલગ અલગ પ્રકારથી બ્રહ્મ સંબંધ લેવાય છે. પણ બ્રહ્મ સંબંધ લઈએ છે ત્યારે જબ બ્રહ્મ સંબંધ હો તો यह जीव को तभी उनकी भुजा वाम फरके. પણ બ્રહ્મ સંબંધની ઈચ્છા આપણા મનમાં જાગે છે અથવા ઉપવાસ વ્રત ભૂતલ પર આપણે કરીએ છે અને ભુજા વામ કોનકી ફરકે? શ્રી યમુનાજીની ફરકે છે. ભુજા વામ ઉનકી ફરકે. હવે વામ ભુજા એમની કેમ ફરકી? કારણ કે જે સૃષ્ટિ સંપ્રદાયના સિદ્ધાંતોને જાણે છે એમને આ વાત જલ્દી સમજ આવી જશે કે જે વિખૂટી પડેલી સૃષ્ટિ છે, વિખૂટી પડેલી સૃષ્ટિનો મતલબ કે કોઈ પાપ કર્મથી વિખૂટી પડી નથી, પણ જે નિત્ય લીલામાં જે જીવો સંયોગ રસને પ્રાપ્ત કરી રહ્યા હતા ત્યાં સંયોગ રસને પ્રાપ્ત કરતા કરતા જ્યારે રાસ રમતા રમતા પ્રભુની માળાજી, કારણ કે બધા જ દૈવી જીવો શ્રી ઠાકોરજીના માલાજીમાં બિરાજે છે અને માળાજીમાં બિરાજે છે એટલા જ માટે આપણા ત્યાં 3 થાગની માળા, 5 થાગની માળા, 2 થાગની માળા, એ પ્રકારે શૃંગાર પ્રમાણે થાગની માળા હોય છે. આ થાગ ઉપર પણ આખું સાયન્સ છે. સીધે સીધી માળા કેમ હોતી નથી? પહેલા તો કયા કયા ફૂલની માળા હોઈ શકે, કયો ફૂલ ન આવી શકે, કયો ફૂલ આવી શકે, પછી ઓર આગળ જઈએ તો પછી કેટલા થાગની માળા હોય છે. અને એ થાગનો મતલબ છે એ દૈવી જીવોની અવસ્થા છે. જે સૌથી નીચે છે, મૂળ જે થાગ હોય નીચે માળાજી ધરાવી આપણે તો જે સૌથી નીચેનો થાગ છે એ થાગ જે ઠાકોરજીના ચરણારવિંદને વારંવાર સ્પર્શ કરે છે એ નિર્ગુણ જીવ છે. એના પછીના 2 બાજુ થાગ આવે છે. એ 2 બાજુ કેમ આવ્યા? તો એક બાજુ જે નિત્ય લીલામાં બિરાજે છે તે, અને એક બાજુ જે નિત્ય લીલામાં ઠાકોરજીની સેવામાં બિરાજે છે. એના એ જે પ્રથમ થાગ છે તે પુષ્ટિનો છે, પછી 2 થાગ જે છે એ મર્યાદાના છે, પછીના 2 થાગ છે તે પ્રવાહના છે, અને પછીના 2 થાગ છે જે ઠાકોરજીના સંયોગ રસને પ્રાપ્ત કરે છે પણ નિત્ય લીલાના અધિકારી નથી, કારણ કે જે થાગ પાછળ ગયું તેને આગળની લીલાનું દર્શન થતું નથી. હવે નાચત રાસ મેં લાલ બિહારી, નચવત આપ બિહારી સો, ગિડગિડતા થઈ તા થઈ તા થઈ. હવે નાચત આ રાસ મેં લાલ બિહારી, જ્યારે ઠાકોરજી રાસ બિહારી થઈને રાસમાં નૃત્ય કરે છે અને 2 બાજુ 2 પટકા ધારણ કર્યા છે, બંને પટકા આમ શ્રીહસ્તમાં ધારણ કરી અને જેમ રાસ રમતા રમતા આપણે કાઠિયાવાડમાં તો ખબર છે તમને કે એટલી જોરથી એક ગોલ ચક્કર ફરે, ગોલ ચક્કર ફરે એટલે આપણે ઉપર જે ઘેરદાર પહેર્યું હોય એ પણ એની સાથે ગોલ ફરે. તો 2 શ્રીહસ્તમાં પટકા ધારણ કરે છે અને જેમ ગોલ ફરે તેમ કાચનીનો ઘેર પણ ગોલ સાથે ફરે.
અને કાચરીનો ઘેર ફરે એટલે ચરણારવિંદ સુધીના શૃંગાર હોય, એના પછી માળાજી ધારણ કરી હોય, પછી જે માળાજી ધારણ કરી હોય તો ચરણારવિંદની ગોળ ફરે તો કાચરીની સાથે માળાજી પણ શ્રીકંઠના ગોળ ફરે, આભરણ પણ ગોળ ફરે, અને એમ ક્લોકવાઇઝ જ્યારે આમ ફરે ત્યારે આ બધી વસ્તુ એક સાથે ફરે. તો જેમ શ્રી ઠાકોરજી આમ ગોલ ચક્કર ફરવા માટે ફર્યા તો માળાજી જે છે એ પણ ફર્યા, અને માળાજી ઠાકોરજીના વામ ચરણના અંગુષ્ઠમાં આવ્યા, અને માળાજી એમ ખેંચાયા, આગળથી ચરણારવિંદથી ખેંચાયા તો પાછળનું જે જ્યાંથી માળાજી ગંઠાયેલા હતા એ ભાગ તૂટ્યો. એ ભાગ તૂટ્યો એટલે જેટલા પણ થાગ સહિત પુષ્પોની કલીઓ, એક એક કલીથી માળાજી બને છે, એનું જ નામ માળાજી છે, અને આખા ફૂલ પુરવાઈ જાય એનું નામ હાર છે. તો માળાજી જે છે આ બધી વસ્તુ પણ સિમ્બોલિક છે, એના પાછળના રહસ્ય છે. તો થાગ ચરણારવિંદમાં આવવાથી એક ગંઠલ તૂટી અને એ પુષ્પો ઠાકોરજીથી વિખૂટા પડ્યા. એ વિખૂટા પડ્યા એટલે ઠાકોરજી જોયું કે માળાજી તૂટી અને જીવ વિખર ગયે. તો શ્રાવણ માસમાં, કારણ કે નિત્ય લીલામાં ધ્યાન રહે, 6 ઋતુ એક સાથે બિરાજે છે, 9 રસ એક સાથે બિરાજે છે, 64 વાજિંત્ર પ્રતિક્ષણ વાગે છે, અને સમગ્ર સામગ્રીઓ 64 પ્રકારના રસ નિત્ય પ્રતિક્ષણ શ્રી ઠાકોરજીની સેવામાં બિરાજમાન છે. નિત્ય લીલા એનું નામ છે. અને એ જે વર્ણન તો જ્યારે રાસ ઠાકોરજી કરી રહ્યા છે, સ્વામીજી હિંડોરે ઝૂલી રહ્યા છે. તો સ્વામીજી જ્યારે હિંડોરે ઝૂલી રહ્યા હતા, રાસ રમતા રમતા માળાજી તૂટ્યા, પુષ્પો વિખર્યા, એટલે કે દૈવી જીવો જે પ્રભુનો સંયોગ રસ પ્રાપ્ત કરી રહ્યા હતા તે વિખૂટા પડ્યા. અને વિખૂટા પડ્યા એટલે ઠાકોરજી જરા ઉદાસીન થયા, વિરહ થયો કે હવે જે જીવો રાત દિવસ મારી સાથે રહે છે એ બધા જ છૂટા પડ્યા, વિખૂટા પડ્યા. શ્રી સ્વામીજી પાસે જઈને શ્રી ઠાકોરજી હિંડોરે બિરાજ્યા, અને હિંડોરે બિરાજતા શ્રી ઠાકોરજીને બહુ જ ગંભીર જોયા, વિરહયુક્ત જોયા. એટલે શ્રી સ્વામીજીએ પૂછ્યું કે કૃપાનાથ स्वामी, रास ए आनंद उल्लास नो प्रसंग है और ये मैं का दर्शन कर रही हूं. आप केम आटला બધા ઉદાસીન થયા? આપ કેમ આટલા બધા વિપ્રયોગમાં બિરાજો છો? આપને કેમ આટલો બધો વિરહ થઈ રહ્યો છે? ત્યારે શ્રી સ્વામીજીને ઠાકોરજી કહેવા લાગ્યા કે જો દેવી मेरे साथ में रहते हते सो चरण में माला जी को थाग आ गयो और वो माला टूट गई, सो वो जीव सब मुसुब बिखुटे हो गए. ये बात સાંભળીને શ્રી સ્વામીજીને પણ તાપ થયો. ઠાકોરજીને તાપ થઈ રહ્યો હતો. ઠાકોરજીનું વર્ણન શ્રવણ કરી શ્રી સ્વામીજીને પણ તાપ થયો, અને ઠાકોરજી અને સ્વામીજી આ બંનેને જે વિપ્રયોગ રૂપી તાપ થયો એમાંથી એક ત્રીજું સ્વરૂપ પ્રગટ થયું, અને એ સ્વરૂપને આપણે શ્રી મહાપ્રભુજી કહીએ છીએ. રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભિધ્યેયમ સદાશિવલ્લભમ સૌંદર્યમ નિજરજગતમ પ્રકટિતમ સ્ત્રીગુણ ભાવાત્મકમ પુમરુ પંચ પુનસ્તદંતરગતમ સ્ત્રીરૂપ ભાવાત્મકમ શ્રી સ્વામીજી, પુમરુ પંચ શ્રી ઠાકોરજી, પુનસ્તદંતરગતમ પ્રાવિવિશસ્વ પ્રિયે संश्लिष्टावयोर बभौ रसमय कृष्णं हि यत्साक्षिकं रूपं तत्तृतीयात्मकं परमभि ध्येयं सदा वल्लभम. પ્રિયા પ્રીતમ બિરાજી રહ્યા છે શ્રાવણ માસમાં, હિંડોરે ઝૂલી રહ્યા છે. रास अलग मास में થઈ રહ્યો છે. बिल्कुल ठीक उसी के बाजू में होली खेल भी हो रहा है. एक तरफ सुहाग सौठ, केसर को अतर, गद्दल, शीतकालની સુવિધા થઈ રહી છે, તો એક તરફ ચંદન સમર્પવામાં આવી રહ્યું છે, ગુલાબદાનીઓમાંથી ગુલાબજલ છંટકાવ થઈ રહ્યો છે, ખસના બંગલામાં બિરાજી રહ્યા છે. 6 ઋતુ એક સાથે, અને બધી જ 6 ઋતુઓમાં એક સાથે લીલા ચાલી રહી છે. શ્રાવણ અને રાસ, શરદ
બંને ઋતુઓમાં આ લીલા એક સાથે થઈ ઠાકોરજીના શ્રીકંઠની માળાનું તૂટવું, જીવોનું વિખૂટું પડવું અને ઠાકોરજીનું શ્રાવણ મહિનામાં ઝૂલતા સ્વામીજી સાથે બિરાજવું, બંનેના વિપ્રયોગનું આદાન પ્રદાન થવું, શ્રી ઠાકોરજી સ્વામીજીને તાપ થવું, એ તાપાત્મક બંનેને અતિશય તાપ થવાના કારણે બંનેના સ્વરૂપના સંયોગથી એક ત્રીજું તાપાત્મક સ્વરૂપ પ્રગટ થયું અને બંનેના વચ્ચે સર્વોત્તમજીમાં આપણે ચિત્ર જોયું હોય, સર્વોત્તમજીનો સચિત્ર જે પ્રકાશિત થઈ છે એમાં આપણે જોયું હોય તો પ્રિયા પ્રીતમ આમ કરીને નિકુંજમાં બિરાજે છે અને તાપરૂપ સ્વરૂપ છે અને સામે એક બીજું સ્વરૂપ પ્રગટ થઈ રહ્યું છે જે તાપાત્મક શ્રી વલ્લભનું સ્વરૂપ છે. ધ્યાન રહે, શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય ચૈત્રમાં છે અને નિત્ય લીલામાં શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય શ્રાવણમાં થઈ ચૂક્યું હતું. કારણ કે સ્વામીજી શ્રાવણમાં બિરાજી રહ્યા હતા, ઠાકોરજીની સ્વામીજીની સાથે જઈને શ્રાવણના હિંડોરામાં બિરાજ્યા અને ત્યાં બંનેને તાપ થયો અને ત્યાં જે સ્વરૂપ પ્રગટ થયું તો શ્રાવણમાં પ્રગટ થયું. આજ્ઞા મેં કોણ? શ્રી સ્વામીજીએ વલ્લભ તરફ જોયું, મેં કોણ? श्री ठाकुर जी ये नाम आप्યું कि आप हम दोनों के ताप में सुप्रगटे और हम दोनों को प्रिय हो, सो आपको नाम वल्लभ कहेंगे. वल्लभ નો મતલબ થાય છે પ્રિય, अति प्रिय, परम प्रिय. मेरे लिए कहा आदेश है, श्री ठाकुर जी आज्ञा करी कि जो जीव, जो सृष्टि जो दैवी હતી और हमसु बिखुटी पड़ी, हमसु बिलर भई, सो भूतल पे जाए के पड़ी. तुम भूतल पर जाए के हमारी समस्त सारस्वत कल्प की लीला को उनको जताओ, हमसु संबंध स्थापित कराओ, सो हम उनको अंगीकार पुनः करेंगे. ये ठाकुर जी के वचन हते અને આ વચન શ્રવણ કરી શ્રી મહાપ્રભુજી નતમસ્તક થઈ આપ શ્રી ઇલ્લમ્મા ગારુજીના ઉદર ગર્ભમાં પધાર્યા. શ્રાવણ માસમાં શ્રી લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં શ્રી ઇલ્લમ્મા ગારુજીને એ ગર્ભ રહ્યું અને ચૈત્રમાં શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થઈ ગયું. આપ વલ્લભ દિગ્વિજય જુઓ તો શ્રાવણથી ચૈત્ર 7 મહિના થાય છે અને 7મા મહિને શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થઈ ગયું છે. ઇતિહાસ શું કહે છે કે 7મા વર્ષે 7મા મહિને શ્રી મહાપ્રભુજી 9 માસ પૂર્ણ નથી થયા, 7મા મહિને જ પ્રગટ થઈ ગયા. ચૈત્રથી શ્રાવણ, શ્રાવણથી ચૈત્ર 7 મહિના થાય છે. આ લીલા બધી થઈ શ્રાવણ માસમાં અને ભૂતલ પર શ્રી મહાપ્રભુજી પધાર્યા 7મા માસ પછી, એટલે કે ચૈત્રમાં. હવે ભૂતલ પર જ્યારે પધાર્યા ત્યારે જે વિખૂટી પડેલી સૃષ્ટિ હતી એને ફરીવાર બ્રહ્મથી સંબંધ કરાવ્યું. કારણ કે મનુષ્યાકૃતિ સ્વરૂપે પધાર્યા, જેમ શ્રી રામ મનુષ્યાકૃતિ રૂપે પધાર્યા, ઉદ્દેશ પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય, ઉદ્દેશ પ્રાગટ્યનું પ્રયોજન ધર્મ સંસ્થાપનાર્થાય હતા, પણ વિનાશાય દુષ્કૃતામ પણ સાથે સાથે કર્યું, પરિત્રાણાય સાધુનામ પણ સાથે સાથે કર્યું. એવી રીતે શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા, પણ લીલા પણ કરવી પડશે. તો લીલા કરવા માટે આપશ્રીને ચિંતન થવા લાગ્યું કે જે હેતુથી હું આવ્યો છું એ હેતુ શું છે, એનો ઉદ્દેશ્ય શું છે. બધા જ પ્રકારના જીવોને માટે કેટલાય બધા સંપ્રદાયો છે, પંથ છે, ગ્રંથો છે, પણ દરેક પંથ અને ગ્રંથ એ મોક્ષ સુધીની વાત કરે છે. પણ મારે કેવલ મુક્તિની પ્રાપ્તિ માટે કોઈ વિચાર કેવો નથી, કેવલ મોક્ષ પ્રાપ્તિ માટે મારે કોઈ વિચાર કેવો નથી, પણ જે મોક્ષ આપનારો છે, જે મુક્તિનો પ્રદાતા છે, એ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કોઈ મુક્તિ લઈને કેવલ જીવનનો ઉદ્ધાર થઈ શકતો નથી. એનું ચિંતન શ્રી મહાપ્રભુજીને હૃદયમાં મનોમન થઈ રહ્યું હતું અને એ ચિંતન જ્યારે વ્યાપક સ્વરૂપે બન્યું ત્યારે પછી ઠાકોરજીથી પણ ન રહેવાયું અને એ ચિંતન કરતા કરતા ઠકરાણી ઘાટે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ સાક્ષાત ભગવદાત પ્રોક્તમ તવક્ષ.
એટલે એ જે ચિંતન છે શ્રાવણ માસની એકાદશીના દિવસે એ ચિંતન જ્યારે આગળ વધતા સઘન બની ગયું ત્યારે પછી ઠાકોરજીથી પણ ન રહેવાયું અને તરત ત્યાં પ્રભુ પ્રગટ થાય છે. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો, ત્યાં શ્રી ઠાકોરજી પ્રગટ થાય છે અને શ્રી વલ્લભને શ્રી ઠાકોરજી એ બ્રહ્મ સંબંધની દીક્ષા આપે છે અને વચન આપે છે કે તુમ યા મંત્ર को जा भी जीव को दोगे मैं वल्लभ वचन दूं वाको हाथ और साथ कदापि नहीं छोड़ूं. એવી રીતે આ સંપ્રદાયનો જન્મ થયો. એવી રીતે આપણે અને ઠાકોરજી એટલે કે જીવાત્મા અને પ્રેમ એ પરમાત્મા, જીવાત્મા અને પરમાત્માનો જે વિખૂટું પડેલું, કારણ કે મહાપ્રભુજીનું નામ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાર્થી નાશના. શ્રી ગુસાઈજી એવું કેમ ન લખ્યું કે જગતોદ્ધાર પ્રયત્નાત્મા, આખા જગતના ઉદ્ધાર માટે આ પ્રગટ થયા છે? એ વાત નહીં. મહાપ્રભુજી જગતના ઉદ્ધાર માટે, પણ જગતમાં જન્મેલા જે દૈવી જીવો છે, જે સૃષ્ટિ વિખૂટી પડી છે, એ વિખૂટી પડેલી સૃષ્ટિને પુનઃ પ્રભુની સાથે સંબંધ સ્થાપિત કરાવવા, બ્રહ્મથી સંબંધ જોડવા માટે. કેમ બ્રહ્મ સંબંધ શબ્દ રાખ્યો મહાપ્રભુજીએ? કૃષ્ણ સંબંધ રાખી શકતે, કેશવ સંબંધ રાખી શકતે, ભગવત સંબંધ રાખી શકતે, પ્રભુ સંબંધ રાખી શકતે. અરે પોતાના આરાધ્ય દેવનું નામ શ્રી ગોવર્ધન ધણ છે, ગોવર્ધન સંબંધ રાખી શકતે. અરે શ્રીનાથજી નામ પડ્યું, શ્રીનાથ સંબંધ રાખી શકતે. કેમ બ્રહ્મ સંબંધ નામ રાખ્યું? કારણ કે બ્રહ્મ એ પુરુષ પણ નથી, બ્રહ્મ એ સ્ત્રી પણ નથી, જેને લિંગ ભેદ બાધક બનતું નથી, એવો જે પરમ ચૈતન્ય પરમ શાશ્વત તત્વ છે, જે અણુરણિયાન મહતો મહિયાન, વેદ જેમ કહે છે અણુમાં વાળના 100મા ભાગ સુધીનો અણુમાં અણુ સૂક્ષ્મમાં સૂક્ષ્મ થઈ શકે, વાળના અગ્રિમ ભાગના 100 ભાગ કરો, એનાથી પણ સૂક્ષ્મ જે થઈ શકે એટલો જે લઘુ થઈ શકે, અણુ થઈ શકે. અને મહતો મહિયાન, જેના એક એક રોમમાં એક એક બ્રહ્માંડ, બાલે બાલેકમ બ્રહ્માંડમસ્તિ, એક એક રોમમાં જેના બ્રહ્માંડ વસી શકે એવું એ પરમ તત્વ છે. અણોરણિયાન મહતો મહિયાન, અણુમાં વાળના 100મા ભાગ જેટલો સૂક્ષ્મ થઈ શકે. અને વ્યાપક જો એને થવું હોય તો એક એક બ્રહ્માંડ, જેમાં એક કેન્દ્રમાં સૂર્ય છે, નવગ્રહ જેની પ્રદક્ષિણા કરે છે, એવું એક બ્રહ્માંડ છે, જેને આપણે ગેલેક્સી કહીએ છીએ. યુનિવર્સ એ બ્રહ્માંડ છે, પણ ગેલેક્સી જેમાં એક સૂર્ય, એક ચંદ્ર, પૃથ્વી, નેપચ્યુન, મંગલ, શુક્ર, શનિ, જે સૂર્યની ચારો તરફ ચક્કર લગાવે છે, એ એક બ્રહ્માંડ છે, એક ગેલેક્સી છે. તો એવી મિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ, સાયન્સ પણ એસ્ટ્રોલોજી પણ માને છે, એસ્ટ્રોનોમી પણ માને છે કે એવી મિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ ગેલેક્સીઝ આર ધેર ઇન ધીસ યુનિવર્સ. તો આ યુનિવર્સને બ્રહ્માંડ કયો, જેમાં કરોડો ગેલેક્સીઝ છે, એવા કરોડો ગેલેક્સીને ધારણ કરનારું એક બ્રહ્માંડ. અને ઠાકોરજીના એક એક રોમમાં એક એક બ્રહ્માંડ છે, એક એક બ્રહ્માંડમાં ટ્રિલિયન્સ ઓફ ગેલેક્સીઝ આર ધેર. તો બાલે બાલે જો વ્યાપક થાય તો એટલો બધો થઈ શકે, અને જો અણુ થાય તો અણુરણિયાન, વાળના અગ્રિમ ભાગની જે નોક હોય વાળની, એના પણ 100 ભાગ કરો, એનાથી પણ સૂક્ષ્મ થઈ શકે એવો એ પરમ તત્વ. અને એની સાથેનો જે શાશ્વત સંબંધ છે, એ શાશ્વત સંબંધને સ્થાપિત કરવા માટે જે વિખૂટું, તે સાથે રહેતું જ હતું, પણ લીલાના અંગના કારણે એ જુદું પડ્યું. અને જેટલા પણ પુષ્પ એમાંથી વિખેરાયા, જે માળાજી તૂટી અને જે જીવો વિખૂટા પડ્યા, એ વિખૂટા પડેલા જીવોના જે પુષ્પ નીચે પડ્યા, એ તમામ પુષ્પોને ભેગા કરી અને ઠાકોરજી આગળ છે અને ચંદ્રાવલીજી પાછળ નૃત્ય કરી રહ્યા છે. આગળ ઠાકોરજી ઘેરો રમી રહ્યા છે, એમની સાથે શ્રી ચંદ્રાવલીજી. તો માળાજી તૂટતા, જીવોને વિખૂટા પડતા શ્રી ચંદ્રાવલીજીએ દર્શન કર્યા. તો ચંદ્રાવલીજીએ જે જીવ વિખૂટા પડ્યા હતા, જે માળાજીથી પુષ્પ વિખૂટા પડ્યા હતા, જે તૂટ્યા હતા, એ તમામ પુષ્પને પોતાના આંચલનું, ચોળીનું પાલવ જે હોય
એ પલ્લવમાં એ તમામ પુષ્પોને એકત્રિત કર્યા અને જઈને શ્રી ઠાકોરજીના ચરણોમાં ફરી ધર્યા. એટલા જ માટે આપણા ત્યાં સ્વામીજી સ્વરૂપથી શ્રી મહાપ્રભુજી બિરાજે છે અને શ્રી ચંદ્રાવલીજીના સ્વરૂપથી શ્રી ગુસાઈજી બિરાજે છે. જે ભાવ પક્ષને જાણે છે એમના માટેની વાત છે. ચંદ્રાવલીજીની સાથે જ નૃત્ય થઈ રહ્યું હતું. પુષ્પોનો સંગ્રહ અને સંકલન શ્રી ચંદ્રાવલીજીએ સાથે કર્યું. તો અલગ અલગ પ્રકારથી અલગ અલગ વિધાથી જ્યારે પણ કોઈ પણ હિન્દુ ધર્મની વાત થાય છે અને હિન્દુ ધર્મના કોઈ પણ સંપ્રદાયની વાત જ્યારે પણ થાય છે ત્યારે ધ્યાન રહે, હિન્દુ ધર્મ એ જીવન પ્રણાલી છે, વે ઓફ લાઈફ છે. કેવલ કર્મકાંડનું નામ, કેવલ ધ્યાનનું નામ, કેવલ આસનનું નામ, કેવલ સત્કર્મનું નામ, કેવલ દાનનું નામ, કેવલ તીર્થયાત્રાનું નામ ધર્મ નથી. પણ આ બધું જ જ્યાં એક સાથે સંકલિત થાય છે અને વ્યક્તિના જીવનમાં સદાચાર રૂપી, સદભાવ રૂપી અને સ્નેહપૂર્વકની ભક્તિ પ્રગટે છે. ભક્તિ યોગમાં અલગ અલગ પ્રકારથી ભગવાને મને શું પ્રિય છે, શું અપ્રિય, મેં ભક્ત સમપ્રિય, આવા પ્રકારનો ભક્ત હોય તો મને પ્રિય છે, આવું કરે તો મને ગમે, આવું કરે તો મને ન ગમે, પોતાની રુચિનું દર્શન પણ ભક્તિ યોગમાં કરાવ્યું છે. અને ભક્તિ યોગમાં ભક્તિને જીવવા માટેની સૌથી પહેલી શરત એ છે કે सबसे पहले आप जैसे हैं, जहां हैं, जो है और जिस रूप में है, एक बार पूर्णतः उसके हो जाइए. ત્યાંથી શરૂઆત થાય છે. સંપૂર્ણ શરણાગતિ જે છે, ભગવાન ડિંડિમ ઘોષ કરીને ગીતામાં કહી રહ્યા છે કે મમઈ વાંછો જીવ લોકે જીવભૂત સનાતન. તું મારો જ અંશ છે, કેમ સમજતો નથી? મારો જ અંશ છે, મારા જ કારણે તારું અસ્તિત્વ છે અને અંતે મારામાં જ તારું વિલીનીકરણ થઈ જવાનું છે. જેમ અગ્નિમાંથી ફણસલા નીકળે છે તેમ એ પાછા અગ્નિમાં સમાઈ જાય છે, તે પ્રકારે અંતે મારામાં જ તારો સમાવેશ થઈ જાય છે. પણ આપણે ભગવદ અંશ છીએ, જીવ પણ જગદીશનો જ અંશ છે અને એને ફરીવાર જગદીશમાં પૂર્ણ રૂપે પ્રાપ્ત કરવા માટે અથવા જગદીશને પોતાના રૂપમાં પ્રાપ્ત કરવા માટે, પોતાના જીવનમાં આત્મસાત કરવા માટે એના થવું જરૂરી છે. એ સિદ્ધાંતને સમજવા માટેની જે વાત છે, એ સિદ્ધાંતને જ શ્રી મહાપ્રભુજીએ ભક્તિ સિદ્ધાંત કહ્યો છે. દીનતા, સમર્પણ, शरणागति और संपूर्ण अनन्य आसक्ति, आ एनी फलनी अवस्था है. प्रारंभ जे यात्रा થઈ, સત્સંગથી પ્રારંભ થઈ, કીર્તનથી પ્રારંભ થઈ, સ્મરણથી પ્રારંભ થઈ અને સેવાથી પ્રારંભ થઈ, એનું ક્લાઇમેક્સ, એની ફલ પ્રાપ્તિ શું હશે? સમર્પણ, શરણાગતિ, નિગૂઢ પ્રેમ અને અનન્ય દ્રઢ આસક્તિ. મોંઘામાં મોંઘું ઘર હોય, મોટામાં મોટું ઘર હોય, એ ઘરને આપણે આપણું માનીએ છીએ અને એ ઘરનું સરનામું આપણે બધાને આપીએ છીએ. આપણી પાસે સારામાં સારી ગાડી હોય, એ ગાડીનું ઇન્સ્યોરન્સ પણ ચૂકવીએ છીએ, રજીસ્ટ્રેશન પણ કરાવીએ છીએ. એ ગાડીને આપણે આપણી માનીએ છીએ. આપણી પાસે રહેલા ઘરેણા, ગોલ્ડ, સિલ્વર, ડાયમંડ, જે કંઈ આપણી પાસે પ્રેશિયસ છે, એ બધાને આપણે આપણું માનીએ છીએ. ત્યાં સુધી કે જે પગરખાને આપણે પગમાં પહેરીએ છીએ એને પણ અધિકારપૂર્વક આમ, ઓ બેન આ મારા છે, તમારા નથી, એને પણ આપણે આપણા માનીએ છીએ. ઘરને આપણે આપણું માનીએ છીએ, પણ ઘર કોઈ દિવસ કહે છે કે વફાદારીપૂર્વક હું પણ તારો છું. ગાડી પણ કહેતી નથી કે તું ભલે મારું રજીસ્ટ્રેશન કરાવો અને કે ધીસ ઇઝ માય ન્યુ કાર, પણ હું ગાડી કોઈ દિવસ કહેતી નથી, ઘરેણા કોઈ દિવસ કહેતા નથી, ત્યાં સુધી પગરખા પણ કોઈ દિવસ કહેતા નથી કે વફાદારી પૂર્વક અમે તમારા. જે નથી કહેતા એને આપણે આપણું માનીએ છીએ અને એની ઠીક વિપરીત ભગવાન કહે છે કે મમૈ વાંછો જીવ લોકે,
તું મારો અંશ છે યાર, મારા કારણે જ તારું અસ્તિત્વ છે, અંતે તું મારામાં જ समावानो છે। बस ये इतनी सी बात समझते समझते हमारे जीवन का दौर समाप्त हो जाता है। તો આ જે જીવનની મૂળ ગતિ છે, જે જીવનનું મૂળ અસ્તિત્વ છે, જે જીવનના મૂળ હેતુ છે, એ હેતુને સમજવા માટે, સ્વીકારવા માટે, જીવવા માટે અને માણવા માટે, સમજવા માટે, શીખવા માટે જ્યાં સુધી આપણે માણી શકતા નથી ત્યાં સુધી હજુ ક્યાંક કચાશ છે। જે કર્મને આપ માણતા થઈ જાઓ એ જ આપના માટે કલા બની જાય છે। એક વ્યક્તિ જેને હાર્મોનિયમ વગાડતા નથી આવડતું અને પેટી લઈને બેસે છે તો હાર્મોનિયમમાંથી ઘોંઘાટ પ્રગટે છે, અને જે વ્યક્તિને હાર્મોનિયમ વગાડતા આવડે છે એ જ્યારે પેટી લઈને બેસે છે તો એમાંથી માધુરી પ્રગટે છે। પેટી એ જ રહે છે, સ્વરો પણ એ જ રહે છે, આંગળીઓ પણ 5 જ ફરે છે, પણ વ્યક્તિ બદલાઈ જવાથી એકમાં ઘોંઘાટ પ્રગટે છે અને બીજામાંથી માધુરી પ્રગટે છે। नुक्ते के फेर फेर से खुदा से जुदा हुआ, ऊपर लगा तो खुदा हुआ और नीचे लगा तो जुदा हुआ। ઉર્દુ ભાષા લખીએ તો ઉર્દુમાં એક આમ પછી આમ અને પછી આવું કરીને એક અનુસ્વાર, એક બિંદી ઉપર લગાડીએ તો ખ કહેવાય, અને એવી જ રીતે એક આમ અક્ષર બધા એ જ રહે, પણ જે બિંદી છે અનુસ્વાર એ જો નીચે લાગી જાય, એ બિંદીને જેને આપણે અનુસ્વાર કહીએ છીએ એને ઉર્દુ ભાષામાં નુક્તો કહેવાય છે। તો नुक्ते के हेर फेर से खुदा से जुदा हुआ, वाह वाह, वो ऊपर लगा तो खुदा हुआ और नीचे लगा तो जुदा हुआ। क्या बात। तो कुछ दूर हमारे साथ चलो, हम दिल की कहानी कह देंगे, समझे न जिसे तुम आंखों से वो बात जुबानी कह देंगे। સત્સંગની ધારા સરિતા સમયકાલ એનો પૂરો થઈ રહ્યો છે કે હું અહીંયા પૂર્ણ કરી રહ્યો છું। હરિ અનંત, હરિકથા અનંત। ભગવાનનું ચરિત્ર, ગુણ, લીલા અને સ્વરૂપને વર્ણન કરવા માટે પૃથ્વી જેટલું કાગળ હોય અને પૃથ્વી પર જેટલા પણ વૃક્ષ છે એટલી કલમ બને, અને સાગર જેટલી સહી હોય તો પણ મારા પ્રિય પ્રભુનું સ્વરૂપ, લીલા, સૌંદર્ય અને ચરિત્ર વર્ણન થઈ શકતું નથી। સંક્ષેપમાં એનાથી થોડાક નિકટ પહોંચી શકીએ એ નિમિત્તે જે કંઈક શ્રી મહાપ્રભુજીએ, શ્રી પ્રભુએ બોલાવ્યું, યજકિંચિત આપની સાથે સત્સંગ કર્યું છે, અંતે આપ સૌના હૃદયમાં બિરાજતા પ્રભુના ચરણે મારા શબ્દોને ધરી રહ્યો છું। શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ। પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ઓમ શાંતિ શાંતિ શાંતિ। શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। શ્રી વલ્લભાધીશ કી